ગુજરાત ન્યૂઝ 24ના દર્શકોનું બ્રેકિંગ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અમરેલીથી। અમરેલી જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ધારગણી સીટ માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઉપેન્દ્રભાઈ વાળાએ આજે કોંગ્રેસ પક્ષના અન્ય તમામ ઉમેદવારો સાથે પ્રાંત ઓફિસ તેમજ મામલતદાર કચેરી ખાતે પહોંચીને પોતાની ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા। આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના આગેવાન, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર રાજકીય રંગમાં રંગાયો હતો। ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। ઉપેન્દ્રભાઈ વાળાએ જણાવ્યું હતું કે તેઓ જનતાના વિશ્વાસ પર ખરા ઉતરવા માટે પ્રતિબદ્ધ છે અને વિસ્તારના વિકાસને પ્રાથમિકતા આપશે। જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી। મારું નામ ચોક્કસ જીલુભાઈ વાળા, 5-6 ટર્મથી હું તાલુકા પંચાયતમાં લડું છું, જીતું છું। આજે લોકોને જે ત્રાસ છે, ખાતર, બિયારણ, દૂધ બધું નકલી, આજે પણ એટલા વર્ષે હજી કોંગ્રેસનો સાથ દેવો પડે એમ છે। કોંગ્રેસ સિવાય આ દેશનો ઉદ્ધાર નથી। એટલે અમે અમારી સીટમાં સ્ત્રી અનામત છે, રિયાબેન કાળુભાઈ રવૈયા એ ફોર્મ ભર્યું છે અને એને અમે જંગી બહુમતીથી જીતાડવાની અમારા મતદારોની તૈયારી। ઓકે બાપુ, શું કહેશો? મારું નામ ઉપેન્દ્રભાઈ વલ્કુભાઈ વાળા, મીઠાપુર। હું ધારગણી જિલ્લા પંચાયતનો ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીમાંથી, ને આજરોજ અમે 50 ગાડીઓ સાથે 5 ઉમેદવારોના ફોર્મ પ્રાંત ઓફિસમાં અને તાલુકા પંચાયતે રજૂ કરી ચૂંટણીના શ્રી ગણેશ કરે છે। ઓકે।